અમે 26 વર્ષ પહેલાં 8મા નોરતે સમૂહ આરતીનું આયોજન કર્યું હતું. આજે પણ 26 વર્ષ સુધી આજે 8મા નોરતાની સમૂહ આરતી હોય છે તે ટકાવી રાખ્યું છે. આ માતાજીના આશીર્વાદ થકી જ શક્ય બને છે. તો માતાજીને પ્રાર્થના કરીએ કે પેઢી દર પેઢી અમારી જે આ એક્યતા ભાવના છે પ્રત્યેક વ્યક્તિની સોસાયટી પ્રત્યેની, તેવી એક્ય ભાવના અમારા સૌમાં પેઢી દર પેઢી સુધી ટકી રહે તેવા આશીર્વાદ આપજો. અને માતાજી પાસે તો કે ઉપાસના તરીકે તો કે શક્તિ માગવાની, બુદ્ધિ માગવાની માતૃરૂપેણે સંસ્થિતા છે, મા છે, તે આપણને આપવા માટે જ બેઠી છે. તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે અમારી સોસાયટીમાં દર પેઢી આ એક્ય ભાવના ટકી રહે તેવા અમને સૌને આશીર્વાદ આપજો. જો કેટલી મોટી આખી સોસાયટી પ્રત્યેક ઘરેથી આરતી અને પ્રસાદ લઈને આવ્યા છે, તે આ પ્રસાદ આપ જોઈ શકો છો. વરસાદના કારણે અમે આ વર્ષે માત્ર ફૂલની રંગોળી કરી. જય માતાજી.